MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। સુરત શહેરમાં મોડી રાતથી વરસાદ જોવા મળી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો। કતારગામ, લાલ દરવાજા અને રાંદેર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। અમરોલી, વરાછા અને જહાંગીરપુરામાં વહેલી સવારે વરસાદ પડ્યો। વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી। સુરત જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે। આ વચ્ચે કીમ, કુરસદ, કરંજ, લીંબોદરા અને હરિયાલમાં ભારે વરસાદ પડ્યો। વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી। કમોસમી વરસાદથી ડાંગર, તલ અને કેરીના ખેડૂતોને નુકસાન થયું છે। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં પણ ઘણા સમયથી બદલાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે મોડી રાતથી ભારે વરસાદ સુરતમાં પડ્યો છે। સુરતના અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે અને આગામી હજુ 1 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને સુરતમાં મોડી રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। કીમ, કુરસદ, લીંબોદરા સહિત જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદ પડ્યો છે। વરસાદ વરસતા લોકોને ગરમીથી તો રાહત મળી છે, પરંતુ સાથે સાથે ડાંગર, તલ અને કેરીના ખેડૂતોને નુકસાન પહોંચવાની પણ અહીંયા શક્યતાઓ છે, જેથી કરીને ખેડૂતના માથે તો સંકટના વાદળ ઘેરાયા છે। પરંતુ સુરતનું વાતાવરણ બદલાયું છે। સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી કેટલાક દિવસોમાં હજુ પણ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કીમ અને કુરસદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદ પડવાના કારણે જાણે જનજીવન ઠપ થયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વહેલી સવારથી સુરતમાં ભારે વરસાદ અનેક વિસ્તારમાં પડી રહ્યો છે, જેના કારણે લોકોને હાલાકી પહોંચી રહી છે। પરંતુ આપને જણાવી દઈએ, રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે તેના કારણે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। તો સુરત જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે। તે વચ્ચે અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। બળદેવ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, સુરતમાં પણ રેડ એલર્ટ છે। કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ દેખાઈ રહ્યો છે? જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરને જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે ધોધમાર જે વરસાદ વરસી શકે છે। ત્યારે મોડી રાત્રિથી વાત કરવામાં આવે તો સુરત અને સુરત જિલ્લાની અંદર જે કમોસમી જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે સીધી અસર, સૌથી વધુ જે અસર કહી શકાય છે તે ખેડૂતોએ ભોગવવાનો વારો આવી રહ્યો છે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે વહેલી સવારે એટલે કે મોડી રાત્રિથી સુરત શહેર અને જે સુરતના જિલ્લાઓ જે વિસ્તાર છે તેની અંદર સતત જે વરસાદ જે વરસી રહ્યો છે। જે ગામડાની અંદર જે ખેડૂતોએ પોતાનો જે ઊભો જે પાક હતો તેની વાવણી કરી રહી હતી અને ખાસ કરીને કેટલાક જે ખેડૂતો છે તે ડાંગરનો જે પાક હતો તે લઈ અને જે સૂકવી રહ્યા હતા અને તે દરમિયાન જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સીધી અસર છે તે ખેડૂતોને જોવા મળી રહી છે। હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે કે આવનારા 3 થી 4 દિવસની અંદર જે ધોધમાર જે વરસાદ છે વરસી શકે છે, કારણ કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદી જે સિસ્ટમ છે તે એક્ટિવ થઈ છે। અત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર જ્યારે વરસાદી વાતાવરણ જે રીતે જોવા મળી રહ્યું છે, ધોધમાર જે વરસાદ જે વરસી રહ્યો છે ખાસ કરીને, અને જે વાદળછાયું વાતાવરણ, જે કાળા ડિબાંગ છે તે વાદળો છે તે જોવા મળી રહ્યા છે। સુરત શહેરની અંદર અંધારા પડ જેવી સ્થિતિ છે તે પણ ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। એટલે સૌથી મોટી મહત્વની વસ્તુ એ છે કે દક્ષિણ ગુજરાતના જે ગામડાઓની અંદર અને જિલ્લાઓની અંદર સતત જે વરસાદ પડી રહ્યો છે, કીમ છે, ઓલપાડ છે, પલસાણા છે, પીપોદરા છે, કામરેજ છે, જે પાસોદરા છે, લસકાણા છે, આ તમામ જે ગામડાઓની અંદર ખાસ કરીને ઓલપાડ પંથકના જે કહી શકાય છે નાના મોટા જે ગામડાઓ છે તેની અંદર જે ડાંગરનું પાકનું જે સૌથી વધુ જે વાવેતર થતું હોય છે અને આ કમોસમી જે વરસાદ પડવાના કારણે તે પાકનું જે ધોવાણ થતું હોય છે, પાક જે છે તે ભીનો થઈ જતો હોય છે અને તેના કારણે આ જે ખેડૂતો છે જ્યારે આ માર્કેટની અંદર જ્યારે પાક ભરાવતા હોય છે ત્યારે તેની પૂરતી જે કિંમત છે તે મળતી નથી। એટલે સૌથી મોટી નુકસાની જે કહી શકાય કમોસમી વરસાદની ખેડૂતોએ ભોગવવાનો વારો આવી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની હજુ પણ 3 થી 4 દિવસ સુધી આ રીતની સ્થિતિ છે, વરસાદી વાતાવરણ છે તે પણ જોવા મળશે તેવું હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। જી
બિલકુલ આભાર બળદેવ. તમામ વિગતો બદલ. તો સુરતના અનેક ગ્રામ્ય વિસ્તાર હોય કે સિટી વિસ્તાર હોય ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. રેડ એલર્ટના કારણે સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદ અનેક વિસ્તારમાં દેખાઈ રહ્યો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH